અમદાવાદ પોલીસના રામોલ વિસ્તારમાં આરોપીની સરઘસ કાઢવામાં આવી. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેલિયા મર્ડર કેસની બનાવ બન્યો હતો અને ત્યારબાદ આરોપી અક્ષયનું સરઘસ અને સ્થળ પરનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસે જાહેર બજારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું. સાહેબ, આ હત્યાની ઘટના હતી, ક્યારની ઘટના છે ને આપણે કેટલા આરોપીની ધરપકડ કરી, શું ઇતિહાસ ગુનાહિત આરોપીનો? ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીવાભાઈ રોડ આવેલો છે ત્યાં આગળ જે ફરિયાદી છે તેમજ મેનેજરના છે રાજેશભાઈ અને ફરિયાદી ભરતભાઈ બંને જણ એક્ટિવા લઈને જતા હતા. એ દરમિયાન જે આરોપી છે અક્ષય ઉર્ફે ભૂરિયો પટેલ તે રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન આરોપી અચાનક એક્ટિવાની બ્રેક મારતા એ લોકો વચ્ચે બોલાચાલી થયેલી હતી, જેના કારણે થઈને જે આરોપી છે તેણે જે મરણ જનાર છે એના પગના સાંધાના ભાગે ચપ્પુનો ઘા મારેલો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયેલો હતો. ત્યારબાદ જે મરણ જનાર છે એને હોસ્પિટલ સારવાર માટે લઈ છે, ત્યાં આગળ એનું મોત નીપજેલું હતું અને ત્યારબાદ જે આરોપી છે એને હસ્તગત કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. જે આરોપી છે અક્ષય ઉર્ફે ભૂરિયો તેની વિરુદ્ધ અલગ શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. તેની વખત 4 થી વધુ વખત પણ પાસા થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.